ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદેત આત્મૈવ હ્યાત્મનો બંધુરાત્મૈવ રિપુરાત્મન। અર્થાત, હે અર્જુન, જે મનુષ્ય પોતે જ પોતાનો સંસારસાગરથી ઉદ્ધાર કરે છે તે પોતે જ પોતાનો મિત્ર છે અને જે પોતાને અધોગતિમાં નાખે તે પોતે જ પોતાનો શત્રુ છે। બંધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જિત અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત્। અર્થાત, સાચો આત્મા ફક્ત ત્યારે જ પોતાનો મિત્ર બને છે જ્યારે તે આસક્તિથી મુક્ત હોય અને પોતાના મન, શરીર અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખે। જો કે, હે અર્જુન, જો કોઈનો આત્મા પોતાના મન, શરીર અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખતો નથી તો આત્મા પોતાનો જ દુશ્મન બને છે। જિતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણસુખદુઃખેષુ તથા માનાપમાન્યો। અર્થાત, જેણે ખરેખર પોતાના આત્મા સાથે શાંતિ પ્રાપ્ત કરી છે તથા જેણે ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ, આદર અને અનાદરમાં સંતુલન પ્રાપ્ત કર્યું છે તેનો આત્મા શુદ્ધ અને મુક્ત છે। ભગવાન આવા આત્માઓમાં રહે છે અને તેના દ્વારા તે આત્મા ખરેખર દિવ્ય બને છે। જ્ઞાન વિજ્ઞાન તૃપ્રાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાગચન। અર્થાત, હે અર્જુન, જ્યારે કોઈનું મન શાંત અને તેણે મેળવેલા જ્ઞાનથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે, જેણે પોતાની ઇન્દ્રિયોને સારી રીતે નિયંત્રિત કરી છે અને જે માટી, પથ્થર અને સોનાને એક માને છે, તેને ભગવાન સાથે એકતા પ્રાપ્ત થઈ હોવાનું કહેવાય છે। તે સંપૂર્ણ યોગી છે।